જય માં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે હું અને મીનાક્ષી દીદી બંને નીકળી ગયા છે ક્યાં? વાડીએ જવા માટે. અને ચલો તો કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં, કેમ કે આજે મીનાક્ષી દીદી પાસે આપણે કરાવવાનું છે બહુ બધું કામ. કેમ કે ટ્રેક્ટર ચલાવવાનું છે મીનાક્ષી દીદીને, નહીં એટલે આજે મીનાક્ષી દીદી કરવાના છે કામની બાકાચીકી. ગયા છીએ વાડીએ, અને વાડીએ જો હાથી હકારી દીધું છે કાલે સિંગમાં મીનાક્ષી દીદીએ ભાઈએ અને લખનભાઈ ત્રણેય થઈ મસ્ત હકારી દીધું છે. અને કપાસમાં 2 દિવસ પહેલાં હકાર્યું હતું, આજે પણ પાછું કંઈક હાંકવાનું છે રાબ બાપ. હું તમને આગળ કહીશ. પણ જો સિંગમાંથી ખડ બધું મોસ્ટ ઓફ નીકળી ગયું છે, હાથી આંક્યું જ નહીં એટલે. અને ચલો તો પહોંચી જાય પેલા આપણી ગૌશાળાએ. આપણે ફાઇનલી ગૌશાળાએ પહોંચી ગયા છીએ ને. અને આપણી ગાયો છે ને આજે 12 બાંધી છે, કેમ કે વરાપ નીકળી ગઈ છે. અને અત્યારે ખાલી ગોરાજી જ અહીંયા છે. અને મીનાક્ષી દીદી જો આવતા મહેનત ચાલુ કરી દીધી છે. અને જો ગોરાની તબિયત તો ફાઇનલી રેડી થઈ ગઈ. રેડી થઈ ગઈ ને મીનાક્ષી દીદી? હા, ગોરા રેડી થઈ ગઈ. અને આપણે છે ને કરવાનું છે પ્રવાળો તો ચાલુ જ છે 3 થી ધૂપ યજ્ઞ બધા કરે. આપણે યજ્ઞ કુંડ હજી નથી કર્યો આપણે ગૌશાળામાં, ટૂંક જ સમયમાં આપણે કરવાના છીએ. પણ અત્યારે જે છે ને એમાં આપણે આમ ગુગળનો લોબાનનો ધૂપ કરવાનો છે. આમ તો 3-4 દિવસથી સખત ચાલુ જ છે, નહીં? હા, અને આમે તે ગોરલે છે ને ભલો થઈ ગયો તો. વલ્લો હા. અને હવે રેડી એને છે ને શીશમના લાકડાની જવાની દેતા. અને હવે થોડુંક રિકવર ઘણું થઈ ગયું છે. હવે તો ગોરલ થોડું ખાય છે. અને નહીતર અત્યાર સુધી છે ને ગોરલ ખાતી નહોતી. અત્યારમાં મીનાક્ષી દીદી ધૂપની તૈયારી કરવા માંડ્યા છે. અને મીનાક્ષી દીદી ગાયોના ધૂપમાં તમે શું શું લીધું છે? કપૂર લીધું છે, અને આમાં ગુગળ, લોબાન, અને આ છે ગાયનું છાણ સુક્કલ. તમારી ગોરલ રેડી થઈ ગઈ હમણાં? ગોરલને હારું છે રેડી છે ને? હા. તો પપ્પા જો અત્યારનો ગૌશાળાનું કામ કરવા માંડ્યા છે. અને મમ્મી અને પપ્પાએ મોસ્ટ ઓફ કામ તો પતાવી દીધું. અમે વાડીએ આવ્યા ત્યાં. અને પપ્પા આજે વરસાદ નો આવે ત્યાં સુધી ગાયોને અહીંયા રાખવાની છે? ત્યાં લીમડા નીચે રાખવાની છે. જો અહીંયા પુરાણ કરાવ્યું હતું, પણ તોય શેષ ભીનું છે. હવે અહીંયા પુરાણ થોડુંક હજી કરાવી દેવું, નહીં પપ્પા? પગ મોકળા રે કે છાણ ગાયનું સુક્કલ છાણ લઈ લીધું, અને એમાં થોડોક ધુમાડો થઈ ગયો. હવે આપણે એમાં નાખવાનું છે ગુગળ અને લોબાન. આપણે બંને છે ને ઝીણો ભૂકો કરી લીધું. તો નહીતર ગુગળ અને લોબાની બંને છે ને મોટા ખાંગડા હતા, પણ એનો આપણે છે ને આ રીતે ક્રશ કરી અને આ રીતે કરી નાખ્યું. હવે જો એની સ્મેલ જે આવે જોરદાર, બહુ મસ્ત આવે. આખું વાતાવરણ ડિફરન્ટ થઈ જાય. વાતાવરણમાં નેગેટિવિટી છે ને દૂર થાય આનાથી. અને ગાયનું ઘી નાખવાથી? ગાયનું ઘી નાખવાથી ઓક્સિજન ભળે, મતલબ ઓક્સિજન મળે. આપણે યજ્ઞ કરીએ ને એમાં શુદ્ધ ગાયનું ઘી હોમવાનું મતલબ જ છે કે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી જાય, એમ? અરે હા, વધારે ગાયના ઘીમાં ઓક્સિજન બહુ હોય. ગયા છે ફૂલ, અને મમ્મી લાગી ગયા છે ગૌશાળામાં કામે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા ગૌશાળામાં કામ કરવા, મજા લેવા. ગાય તો મજા આવે, કામ ન કરીએ તો ન મજા આવે. ગૌશાળામાં તો કામ બહુ પેલા આપણે કરવું પડે તો જ તે સારું રહે ને ચોખ્ખું રહે. નકર મજા આવે ન ગમે. અહીંયા બહાર તો બધી મમ્મી અને પપ્પા સફાઈ કરે. વરાપ છે એટલે ગાયો બચ્ચું બહાર બાંધી દીધી છે. ને ધવાડો તો રાત ને શરૂ જ રાખ્યું છે. હમણાંથી ચોમાસું વધતું જાય છે. પણ આજ વરાપ છે એટલે બહાર બાંધ્યું છે. અને આજ આ ગમે એને બધું સાફ કરી નાખવાનું છે. અચ્છા, બધી સફાઈ. આજ તમારા કામમાં કેમ મોડું થઈ ગયું? આજ અમારા કામમાં ગમે એને સાફ કરવાનું હતું એટલે બહાર ગાયું બાંધ્યું ને અત્યારમાં લીલું વાટી નીરવા જતા એટલે ઓલું થયું, થોડું કામ વધી ગયું. ને આ ભાઈ બધા હવે બેલી નાખવા જાય છે એટલે ચા પાણી પાઈ દીધા છે 10 વાગ્યાના. તો હવે થોડીક કામે ચડી જાય તો શાક રોટલાનો ટાઈમ, રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય. ચલો તો હવે અમે જઈએ મોટા બેન પાસે. હા, અહીંયા ગૌશાળામાં કામ ચાલુ કરી દીધું છે, પણ ભાભી આપણને જમરૂક ગોતીને આપે છે. આપણે વાડીએ આવ્યા ને એટલે બધાનો હાસવવાનું વધી જાય. એટલે હિરલ એટલી હેલ્ધી દેખાય ગાય. એમ બધા હાસવતા જ રહે મને. તો ભાભી ગોતી દીધા બહુ છે. યા પપ્પા એને જારી નાખી હતી ભાભી. બાકી તામાં જો સવાર 10 વાગ્યામાં ફ્રૂટ મળી ગયું તાજે તાજું, જોવામાંથી લઈને સીધું. અને આપડી તો કેવું છે આપડી વાડીમાં કે એક સીઝન નું ફ્રૂટ હોય ને હોય જ તે. અને હવે આપણે ફ્રૂટો વધારતા જાય છે ધીમે ધીમે કરતા. આપણે છે ને કાલે મગફળીમાંથી બેલી હાંકવાની હતી, આ બેલીથી હાંકી નાખી. અને હવે કપાસમાં હકાવવાની છે એટલે એના માટે તૈયારી ચાલુ થઈ ગઈ છે. કારણ કે આજે કઈક નવી ટેકનિક થી હાંકવાની. એટલે જે ઓલા જુગાડ કરવાના છે. દાદા હતા
તે ટ્રેક્ટર ના એને ઉલટા કર્યા છે અને અત્યારે જુગાડ ચાલુ છે. હવે જોઈ કઈ રીતે હાલે, કારણ કે આ પેલી ટ્રાય છે, આવું કોઈ દિવસ અમે કર્યું નથી, પેલી વાર. કાલે આ જુગાડ જ કર્યો હતો ને, આપણે બળદ નો હતો અને ચડાવ્યું ટ્રેક્ટર માં. આ બળદ નું નથી, પેલા બળદ નું આવતું ને મોટું હતું. એવું છે? બળદ કરતા લાંબુ આવે. પપ્પા 10 ફૂટ નું હોય ને બળદ ની લંબાઈ 10 ફૂટ નું હોય ને, 7 ફૂટ લંબાઈ હોય, અને આ તો નાનું છે 5-6 ફૂટ. એવું છે? એ લોકો તો કેમ, બાકી જુગાડમાં તો આપણું નામ રાખી દીધી આપવાનું, અને આ બે ભાઈ આવી રીતે કરતા. એવું હું આવે મોટી ખીલ માકડું કહેવાય. ખીલ માકડું. હવે એક જીવ હોય ને, હોય જીવ તો પાણી જ હોય. પાણી જીવડો કે જંતુ જ હોય. કેવું છે? જે આપણે બપોરે બનાવ્યા હતા અહીંયા સોલે ચણાનું શાક, રોટલા એન્ડ કાંદા એન્ડ કેરીનું અથાણું, છાશ. મસ્ત જમી લીધા હતા અને અત્યારમાં આપણે આવી ગયા છીએ ભાઈએ જે ઓલું કરેલું છે, શું કહેવાય, ડુંગળીનું પડું તૈયાર કર્યું ત્યાં. અને જો ડુંગળી ખાવાની છે તો એ ડુંગળીનું પડું તૈયાર કરી દીધું છે, પાળું બાંધીને. અને મમ્મીની સામે નેદે છે અને મીનાક્ષી દીદીને લોકો ગૌશાળામાં છે. અને જો અહીંયા ડુંગળી કરવાની છે એટલા ભાગમાં, અને બીજી કરવાની છે કટકીમાં, તો એની તૈયારી થઈ રહી છે. અને બસ આવું બધું ચાલે છે આપણે અત્યારમાં તો કામકાજ. અને આપણા હિંદોળાનું કામ અધૂરું રહી ગયું હશે, એનું મુહૂર્તનું એવું પૂરું થવાનું કહીશ. તો આપણે પવનના મસ્ત હિસકાનું ખાત, હજી કલર બલર બધું કામ બાકી છે. ડુંગળીનો ફાઇનલી રોપ છાંટવાનું કામ પપ્પાએ ચાલુ કરી દીધું છે. અને પપ્પા રોપ છાંટવા મીણા વાવવાનું ન હોય? વાવવાનો કેમ? ભાઈ કે તો પપ્પા અત્યારમાં રોપ છાંટવા મીના છે. જો ડુંગળીનો એમ ઘણા સમય પછી તો અત્યારમાં ડુંગળીનો રોપ વાવવાનું બોલો શું કે છાંટવાનું કામ ચાલુ છે. મીનાક્ષી દીદી જો અહીં આટો મારવા આવી ગયા, કોઈ બે લેવા નતો. એ મમ્મી તમને આવડે છે? બેન મને રોપ સાટતા ન આવડે. ઈ સાટતા હોય ને તો હું ભેળવી દઉં ને બી અંબાવું ને ખાતર અંબાવું ને એવું કામ કરી દઉં. હા 2-3 નાના મોટા કામ કરી દે. હા લાડ કોડીલા મમ્મી આપડા. હા ઈ તો ખબર જ હોય, મમ્મી હોય બધાને ખબર હોય. લાડ કોડીલા હોય એમ. હોય અને આને કોણ આવી બોલાવી છે હે? ના બાપની વાડી છે. તો અત્યારમાં 5:45 જેવો સમય થઈ ગયો છે અને ગાયના મિલ્કિંગનો સમય થઈ ગયો. મીનાક્ષી દીદી અત્યારમાં સાંજનો સમય છે તો ધૂપ કરવા મીણા છે. અને જો વેધર કંઈક આવું છે અત્યારે, વરસાદ આવે એવું જ છે. અને ચાલો તો હવે આપણા મિલ્કિંગ કરે એ આપણે બતાવશું. આપણા મમ્મી અત્યારનું મિલ્કિંગ કરી રહ્યા છે અને કૃષ્ણાજીનું મિલ્કિંગ કરે છે. તો અહીં મિલ્કિંગનો સમય થઈ ગયો ગાયોના. હા તો આજ મોડું થઈ ગયું. ડુંગળીનો રોપ ને સાટતા તેને 5:30 તો સ્ટાર્ટ કરી દો. અત્યારનો 5:45 જેવો સમય થઈ ગયો. આસપાસ ઘરાપતિ ગાયું બાજુ બાંધી લીધું એટલે બધાને પેલા એકુકી અંદર લેતા જવા પડે. લેતા જવાના ને ધોતા જવાના, વાસ્ત્રો અલગ અલગ કરતા જવાના, એવું હોય ને. અને જો કૃષ્ણાજી અહીંયા ઊભા છે અને મીનાક્ષી દીદી જો અહીંયા ધૂપ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. જો અત્યારમાં પવનના લીધે ધૂપ નથી થતો, કરી નાખશું ગમે એમ કરીને. આને છે ને ધવાડી દેવાની, મતલબ એને છે ને એ બાપા રે આને સિસ્ટમ ખાવું. શ્રી એને શું શ્રી મોઢામાં ન નખાય, કાઢ નાખ. ખવાય હા ઈ ખાહે ની કાઢી કાઢ નાખ, થામ બેન જાને હો મોઢામાં કાઢ નાખ તો મોટી હાથ નાખીને. હાથ નાખી લઈ લે. એને એમ છું કે પેંડા છે. નીકળું મોટી નથી ખાધું, ખાલી નથી ખાધું, ઠેક ભાંગ્યું ખાલી, એવું છે. અને જો બીજી બધી ગાયો આપણે અહીંયા બહાર બાંધેલી છે અને ધીમે ધીમે મિલ્કિંગ થતું જશે. એમ બધી ગાયોને અંદર લઈ લેશે મમ્મી. એમ બધા પોતપોતાના મોજમાં બેઠા જ નહીં. આ છે આપણા ગોરીજી. કા ગોરી? એ ગોરા ગોરી. આ ગોરી ગોરાજીના મમ્મી છે. શિવ એન્ડ ગોરો આના દીકરી છે.
જો મમ્મી કરી રહ્યા છે રાધાનું મિલ્કિંગ. જો આ બીજી ગાયનું મિલ્કિંગ ચાલુ છે ને મમ્મી? હા બીજી ગાયની છે પણ આને બાદ દોઈ અને પછી અંદર જવા દઈએ ને હા તો સારું પડે આપણને. તો અત્યારમાં જો રાધાજીનું મિલ્કિંગ ચાલુ છે અને રાધા એમ કે ખંજવાળા કેમ નથી? શ્રીના મમ્મી, આપણી શ્રી છે ને ક્યુટ ક્યુટ, એના મમ્મીનું મિલ્કિંગ ચાલુ છે નહીં શ્રી? એ શ્રી શ્રી આ જો ખંજવાળો અહીં. ચાલો હું ઘરે જાઉં છું, કાલે આપણે મળીએ, કાલે આપણે ગૌશાળાએ આવી જશું હો ગોપીજી. શું? હાલો આવજો મીનાક્ષી બેન, અમારથી કઈ ભૂલ ચૂક થયો માફ કરી દેજો. નાના બેન સમજીને. કાલે વાડીએ નહીં આવતા. મોટી બેન ઓલા કે આપણે જાય ત્યારે રજા લે. હાલો બેન આમ જાય ભૂલ ચૂક છે માફ કરી દેજો. નાના ભૂલ જ છે, નીકળો. ભૂલ ચૂક માફ નહીં થાય, નીકળો. બાય બાય, બાય બાય, ટેક કેર. આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને કેવું છે કે કહેતા ને કે ભાઈ તમારી વાડીમાં ફૂલ ઘાસ ઉગી ગયું. આપણે ઘાસ 2 દિવસમાં તો તમારે ઘાસને સૂમ કરી દીધું. જો એટલું ફાસ્ટ કામ કરી નાખ્યું. સિંગમાં હતું એ બધું ઘાસ વહી ગયું અને કપાસમાં જો કપાસમાં નેદવાનું બાકી છે પણ ક્લીન કરી નાખ્યું. જો એટલે અમે કહેતા હતા ને કે ભાઈ 2 દિવસની બરાપ આવવા જોઈએ એટલે અમે જો અમારી વાડી કાળી બોજાન કરી નાખી. તો ફાઇનલી આપણી વાડી થઈ ગઈ છે ક્લીન. અને આજે અહીંયા જે ડુંગળી કરવાની હતી એ પપ્પાએ રોપ ઓલો શું કે ડુંગળી સાટી દીધી છે, વાવી નથી. અને આપણી જે માંડવી છે ને સિંગ એ પણ જો તમને બતાવું કાળી બોજાન કરી નાખી. ઘાસનો કાંઈ પ્રોબ્લેમ જ નથી, ખાલી બરાબર નીકળે એટલે કામ આપણે સડા સ્વેટનું લઈ અમારે કાઠિયાવાડી ભાષામાં. આપણે શું કહેવાય સિંગમાં દેખાય છે ક્યાંય ઘાસ તમને? થઈ ગઈ ને કાળી બોજાન જેવી સિંગ. જો આગળ આગળ ખાલા છે જ, પાછળ તો જો હડ્ડી વાવેલી છે એકદમ. આગળ દોણા પડ્યા એમ કહેવાય. કેવું કંઈક બોલે મીનાક્ષી દીદી. આપણે થોડી ખેતીમાં ઓછી ખબર પડે આવી માંડવીમાં ડુંગળીમાં. અને જો છે ક્યાંય દેખાય ઘાસ તમને? તો આપણે કીધું હતું ભાઈ બરાબર એટલે વાડી આપણે ક્લીન કરી નાખવાની છે. એ છે એનું પડું 2 દિવસમાં આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બસ વરાપ નીકળે એટલે એક વખત કે ખાતી આંકવાનું છે. એ હાથી આલી જાય એટલે આપણે આમાં ડુંગળી વાવી દેવાની છે. અને આપણે વાડું બધું રેડી કરી નાખ્યું છે. આવી રીતના દોરી બોરી બાંધી દીધી ભૂંડ નું આવે માટે. એટલે ફાસ્ટ કામ થશે. જો હજી 2 દિવસ વરાપ નીકળી છે ને તો, અને વેધર તો એકદમ વરસાદ આવે એવું જ છે. જુઓ તો ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. અને આપણો રસ્તો છે એટલો ખરાબ, હજી તો આ સ્ટાર્ટિંગ જ છે અને કિસડ છે. અને હવે આપણે પાછા આપણી વાડીમાં જાવું અને આમ ફરીને હાલશું. જો તે ક્યાંય હલાયું જો જવાનું છે ઘરે. અને એ પણ આડબીડ ખાપવું પડ્યું કેમ કે આપણે સીધા રસ્તે તો ઘર આવ્યું હતું જ નહીં. એટલે આપણે આમ રસ્તો ગોતી અને હવે તાર ટપીને જાવું કેમ કે બહુ ખરાબ રસ્તો છે. લફરપટ્ટી થઈ જાય આપણી એવો છે. અને ચાલો તો પહોંચી જાય ઘરે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો ચેનલ પર ન હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ. કોમેન્ટ કરી દેજો કેવા લાગે છે આપણા બ્લોગ તે.